ગયા વિડીયોમાં આપણે બેક્ટેરિયામાં પોષણની વિવિધતા જોઈ. જો તમે વિડીયો ના જોયો હોય તો આ જ પ્લેલિસ્ટમાં છે. પહેલા એ વિડીયો જોવો અને પછી આની ઉપર આવો. હવે આ વિડીયોમાં આપણે જોઈશું કે બેક્ટેરિયામાં વિવિધ પ્રકારની પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. બેક્ટેરિયા લિંગી અને અલિંગી બંને જ પ્રજનન કરે છે. સૌથી વધારે અલિંગી પ્રજનન કરે છે અને અલિંગી પ્રજનન પણ 2 પ્રકારે કરે છે. જ્યારે સામાન્ય પરિસ્થિતિ હોય, અનુકૂળ વાતાવરણ હોય, ત્યારે એ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે. ભાજન એટલે કે ફિશન એટલે કે તૂટવું, દ્વિભાજન એટલે કે સમવિભાજન. આપણે સુકોષ કેન્દ્રી કોષમાં સમવિભાજન જોઈએ. ધારો કે આ કોઈ કોષ છે વનસ્પતિ અથવા પ્રાણીનો, એની અંદર કોષ કેન્દ્ર પણ છે. 2 તબક્કામાં સમવિભાજન થશે. પહેલા તબક્કામાં કોષ કેન્દ્રનું વિભાજન થશે, એવી રીતે એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર, અને બીજા તબક્કામાં કોષરસ વિભાજન થશે. કોષરસનું પણ 2 સરખા ભાગમાં વિભાજન થશે અને છેલ્લે આવા 2 બાળ કોષ બનશે. આની એક લાક્ષણિકતા છે કે સમવિભાજનના અંતે બનેલા બંને બાળકોષ એ એકદમ એક સરખા આઈડેન્ટિકલ અને એ પણ પિતૃકોષ જેવા જ હોય છે. હવે તમને પ્રશ્ન થાય કે બેક્ટેરિયામાં તો કોષ કેન્દ્ર નથી, તો બેક્ટેરિયામાં કઈ રીતે થશે? તો બેક્ટેરિયામાં ભાજન અથવા તો દ્વિભાજન આપણે અહીંયા બતાવ્યું. આ કોઈ બેક્ટેરિયાનો કોષ છે, આદિકોષ કેન્દ્રી કોષ, જેની અંદર કોષ કેન્દ્ર નથી પણ જનીન દ્રવ્ય આવી રીતે છૂટું છે. હવે આ જનીન દ્રવ્ય વિભાજન પામશે પહેલા તબક્કામાં. જેમ અહીં કોષ કેન્દ્રનું વિભાજન થયું હતું તેમ આદિકોષ કેન્દ્રી કોષમાં જનીન દ્રવ્યોનું 2 સરખા ભાગમાં વિભાજન થશે અને બીજા તબક્કામાં કોષરસ વિભાજન થશે. જેવું સુકોષ કેન્દ્રીમાં પણ કોષરસ વિભાજન થયું હતું. અને અંતે 2 આવા બાળ કોષો, બાળ બેક્ટેરિયા બનશે અને આ બંને બેક્ટેરિયા એ પિતૃકોષ જેવા જ હશે. સામાન્ય પરિસ્થિતિ હોય, જ્યારે વાતાવરણ અનુકૂળ હોય, તાપમાન, ખોરાક બધું એને બરાબર મળી રહેતું હોય, ત્યારે દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે, ભાજન દ્વારા. પણ હવે પરિસ્થિતિ બદલાય, વિપરીત પરિસ્થિતિ આવે, તાપમાન ઉપર નીચે થાય અથવા તો એને એવું લાગે કે હવે હું જીવંત નહીં રહી શકું, અનુકૂળ પરિસ્થિતિ ના હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ત્યારે એ બીજાણુ નિર્માણ દ્વારા પ્રજનન કરે છે. ફરી એકવાર યાદ રાખજો, અનુકૂળ પરિસ્થિતિમાં બેક્ટેરિયા ભાજન અથવા તો દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે, પણ વિપરીત અથવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ચલો હવે આપણે એ જોઈએ. આ બેક્ટેરિયા છે, એનું કોષરસ પટલ, અંદર કોષરસ અને આ વચ્ચે જનીન દ્રવ્ય. હવે ધારો કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે, અનુકૂળ પરિસ્થિતિ છે નહીં, તો પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે એ શું કરશે? તો એનું જે કોષ દ્રવ્ય છે ને, કોષ દ્રવ્ય એટલે શું? તો આ એનું જે જનીન દ્રવ્ય છે અને એનો કોષરસ છે, એનું જેટલું પણ કોષ દ્રવ્ય છે ને એ બધું સંકોચી લેશે. એ કોષ દ્રવ્યને સંકોચી લેશે. એ કોષ દ્રવ્યને સંકોચીને એની ફરતે એક ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ બનાવશે. આ જે આવરણ મેં બતાવ્યું ને, એ 3 સ્તરનું આવરણ છે, રક્ષણાત્મક આવરણ. અને આવી જ રીતે નિષ્ક્રિય પડ્યો રહેશે. ફરી એકવાર, જ્યારે વિપરીત અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે બેક્ટેરિયા શું કરશે? એનું જે કોષ દ્રવ્ય છે ને, એનું જનીન અને એનું કોષરસમાં જેટલા પણ ઘટકો છે એ બધાની ફરતે એક આવરણ બનાવશે, સંકોચી લેશે ને એક આવરણ બનાવશે. જે આવરણ ત્રિસ્તરીય છે, ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ, અને નિષ્ક્રિય પડ્યો રહેશે. હવે જ્યારે ફરીથી અનુકૂળ પરિસ્થિતિ આવે, એને લાગે કે હવે પરિસ્થિતિ સારી છે, હવે હું ફરીથી જીવન કન્ટિન્યુ કરી શકીશ,
ત્યારે એ શું કરશે, તો અંદરનું જે એનું જનીન દ્રવ્ય છે ને આવી રીતે અલગ અલગ ભાગમાં વિભાજિત થઈ જશે અને દરેક જનીન દ્રવ્યની ફરતે કોષરસ અને કોષરસ પટલ પણ બનશે અને આવા નાના નાના બેક્ટેરિયા બહાર આવશે. આ ફાટશે, આ જે આવરણ છે ને એ ફાટી જશે અને આ નાના નાના બેક્ટેરિયા બહાર આવશે. એ કેવા બીજાણુ જેવા દેખાય એટલે એને શું નામ આપ્યું? બીજાણુ નિર્માણ. એક સાથે ઘણા નવા બેક્ટેરિયા બનશે. તો ક્લિયર છે? અલિંગી પ્રજનન બે રીતે થાય. સામાન્ય પરિસ્થિતિમાં ભાજન અથવા દ્વિભાજન, જે સમવિભાજન છે, અને જ્યારે વિપરીત અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજાણુ નિર્માણ થાય. હવે બેક્ટેરિયા લિંગી પ્રજનન પણ કરે છે. એ કઈ રીતે કરે છે જોઈએ. તો લિંગી પ્રજનન છે બેક્ટેરિયામાં, એ સાચું લિંગી પ્રજનન નથી. હવે તમને એમ થાય સાચું લિંગી પ્રજનન નથી એટલે શું? તો તમે લિંગી પ્રજનન જુઓ ને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીમાં, તો એમાં છે ને જન્યુઓનું નિર્માણ થાય. નર જન્યુ હોય અને માદા જન્યુ હોય, એવા અલગ અલગ બે જન્યુ હોય અને એ બંનેનું જોડાણ થાય અને એને ફલન કહેવાય. એમાંથી ફલિતાંડ બને, યુગ્મનજ બને, એ બધું આપણે ડિટેલમાં જોઈશું. પણ અત્યારે એટલું સમજો કે લિંગી પ્રજનનમાં જન્યુઓ ઇન્વોલ્વડ હોય. એમાં નર જન્યુ અને માદા જન્યુ હોય અને એનું ફલન થાય, એમાંથી આગળ નવો સજીવ બને. પણ આ બેક્ટેરિયામાં એવું કંઈ નથી. એમાં નર જન્યુ માદા જન્યુ જેવું કંઈ જ નથી. એમાં લિંગી પ્રજનન થોડું અલગ પ્રકારે થાય છે. એમાં શું થાય છે? તો એમાં ડીએનએ ટ્રાન્સફર થાય છે. આપણે લિંગી પ્રજનનની વાત કરીએ મનુષ્યમાં, તો એમાં પણ ડીએનએનું ટ્રાન્સફર થાય, ડીએનએનું થોડી ફેરબદલ થાય છે. એટલે એને લિંગી પ્રજનન સાથે સરખાવ્યું છે કે આમાં ડીએનએ ટ્રાન્સફર થાય છે અને જનીન પુનઃસંયોજન થાય છે. એટલે એ લોકોની જાતિમાં થોડી વિવિધતા આવે, થોડી ઉત્ક્રાંતિ થાય. હવે 3 પ્રકારે થાય છે. આ નામ યાદ રાખજો, તમને નીટમાં ને એમાં પૂછાઈ શકે. પહેલું છે ટ્રાન્સફોર્મેશન, બીજું છે ટ્રાન્સડક્શન અને ત્રીજું છે કન્જ્યુગેશન અથવા તો સંયુગ્મન. હવે પહેલા જોઈએ ટ્રાન્સફોર્મેશન શું છે. તો ટ્રાન્સફોર્મેશનમાં આ જે બેક્ટેરિયા છે ને એ આસપાસના માધ્યમમાંથી ડીએનએનું શોષણ કરે છે. આનો આખો પ્રયોગ છે એ આપણે જેનેટિક્સમાં ડિટેલમાં જોઈશું. પણ અત્યારે એટલું સમજી લો કે બેક્ટેરિયાને લેબમાં કોઈ સંવર્ધન માધ્યમમાં ઉછેરો તમે, અને સંવર્ધન માધ્યમમાં ડીએનએ હોય તો એ બેક્ટેરિયા છે ને એ માધ્યમમાંથી ડીએનએનું શોષણ કરે. બીજું છે ટ્રાન્સડક્શન. ટ્રાન્સડક્શન કઈ રીતે થાય? તો બેક્ટેરિયોફેજ વાયરસ છે ને, એ બેક્ટેરિયોફેજ વાયરસ એ બેક્ટેરિયામાં જનીન દ્રવ્યની ફેરબદલી કરે. આપણે બેક્ટેરિયોફેજ વાયરસની રચના પણ આગળ જોવાની છે. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ટ્રાન્સડક્શન એ બેક્ટેરિયોફેજ વાયરસ દ્વારા થાય, એ બેક્ટેરિયામાં જનીનની ફેરબદલી કરે છે. અને ત્રીજું છે સંયુગ્મન. સંયુગ્મનને અંગ્રેજીમાં કોન્જ્યુગેશન કહીશું. 2 પ્રકારના બેક્ટેરિયા વચ્ચે થાય. સંયુગ્મન એટલે જોડાણ. અહીંયા આપણે એક ઉદાહરણ આપેલું છે. F+ બેક્ટેરિયા અને F- બેક્ટેરિયા, આવા 2 પ્રકારના બેક્ટેરિયા છે. F+ બેક્ટેરિયા કોને કહીશું? તો જે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ છે એને F+ બેક્ટેરિયા કહીશું. હું તમને આકૃતિમાં બતાવું છું. અને જેમાં પ્લાઝમિડ નથી એને F- બેક્ટેરિયા કહીશું. અને આ જે સંયુગ્મન છે એ F+ અને F- બેક્ટેરિયાની વચ્ચે થાય છે. હવે F નામ કેમ આપ્યું? તો F સ્ટેન્ડ્સ ફોર ફર્ટિલિટી ફેક્ટર. F એટલે ફર્ટિલિટી ફેક્ટર. આ જે પ્લાઝમિડ છે ને એ વધારાનું વલયાકાર ડીએનએ છે. ધારો કે આ કોઈ એક બેક્ટેરિયા છે, એની અંદર આ એનું જનીન દ્રવ્ય છે. આ જે દેખાય છે એનું જનીન દ્રવ્ય છે.
હવે એની જોડે આ જનીન દ્રવ્ય ઉપરાંત એક વલયાકાર ડીએનએ બીજું છે વધારાનું. આ જે એનું મૂળ જનીન દ્રવ્ય છે ને એની સિવાયનું એક વલયાકાર જનીન દ્રવ્ય છે, એને આપણે શું કહીએ છીએ? પ્લાઝમિડ. વધારાનું વલયાકાર ડીએનએ. જે બેક્ટેરિયાઓ વધારાનું વલયાકાર ડીએનએ ધરાવે ને એને F+ બેક્ટેરિયા કહેવાય, અને જે બેક્ટેરિયા આવું વધારાનું વલયાકાર ડીએનએ ધરાવતા નથી એને F- બેક્ટેરિયા કહેવાય. એ મેં લખેલું છે. આ F- બેક્ટેરિયા છે અને આ F+ બેક્ટેરિયા છે. ઓકે, હવે આ લોકો લિંગી પ્રજનન કઈ રીતે કરે છે? સંયુગ્મનની પ્રક્રિયા જોઈએ તો F+ અને F- બેક્ટેરિયા બંને એકબીજાની નજીક આવે છે અને એની બહારની સપાટી પર છે ને આવી નલિકા છે. નલિકા જેવું એક સ્ટ્રક્ચર છે જેને શું કહીએ છીએ? ફિમ્બ્રી. તો આ ફિમ્બ્રીની મદદથી એ બંને એકબીજા સાથે જોડાય છે. જો આ ફિમ્બ્રીની મદદથી એકબીજા સાથે જોડાય છે અને આ જે પ્લાઝમિડ છે જે F+ બેક્ટેરિયામાં હતું એ પ્લાઝમિડ સ્વયંજનન પામે છે, એટલે એના જેવું જ બીજું પ્લાઝમિડ બને છે. આ પ્લાઝમિડ સ્વયંજનન પામે છે ને એ આ F- બેક્ટેરિયાની અંદર પ્રવેશે છે. હવે આ F- બેક્ટેરિયા શું બની ગયું? F+ બેક્ટેરિયા. એટલે આ પ્રક્રિયાની અંતે આપણને 2 F+ બેક્ટેરિયા બનશે. એટલે સાચું લિંગી પ્રજનન નથી, પણ જેમ લિંગી પ્રજનનમાં નર અને માદા એકબીજાની નજીક આવે, સંભોગ અથવા મૈથુન ક્રિયા થાય, એવી જ રીતે આમાં 2 બેક્ટેરિયા એકબીજાની નજીક આવે છે અને જે F- બેક્ટેરિયા હતા એની જોડે પણ પ્લાઝમિડ આવી જાય છે અને એ બંને F+ બની જાય છે. તો આ હતું બેક્ટેરિયામાં લિંગી પ્રજનન. હવે આગળના વિડીયોમાં આપણે બેક્ટેરિયાના પ્રકાર જોઈશું.